સૌને મારા જય શ્રી કૃષ્ણ. ડિવાઇન મિલ ફેમિલીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવવા જઈ રહ્યા છે પ્રસંગમાં તીખું તમતમાટ અને ચટાકેદાર રસ્સાદાર, એક નજરમાં ગમી જાય અને જોઈને ખાવું ગમે એવું સ્વાદિષ્ટ વટાણા બટેટાનું શાક, જે લગભગ બધાને જ ભાવતું હોય છે. રેગ્યુલરમાં તો આપણે બનાવતા હોઈએ છીએ, પણ સ્પેશિયલ જમણમાં આપણે એવું કયું વસ્તુ ઉમેરી શકીએ જેનાથી એ વધારે સ્વાદિષ્ટ લાગે અને હરેક લોકોને ભાવે. એની માટેની ઇન્ગ્રીડિયન્ટ્સની તૈયારી હું તમને બતાવી દઉં છું. મેં લીધા છે 2 મોટા કાપેલા ટમેટા, 2 લાલ આખા મરચા, 1 ચમચી તલ, 1 ચમચી ખસખસ, 2 લવિંગના ટુકડા, 1 તજનો ટુકડો, 1 ચમચી જીરું, 1 ચમચી ધાણા, 1 મીડિયમ નાનો આદુનો ટુકડો અને 1 ચમચી જેવું બીટ, એક નાનો બીટનો ટુકડો લીધો છે. 1 ચમચી બીટની ગ્રેવી ઉમેરવાથી સ્વાદ સરસ લાલ ચટક થશે અને જોઈને ખાવું ગમશે. 2 કાપેલા લીલા મરચાં લીધા છે, જેથી તીખાશ સારી બેસી જાય. એના પછી એમાં નાખવાના મસાલા રેડી કરી લીધા છે. 2 ચમચી લાલ મરચું, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી જીરા પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 2 ચમચી ધાણા જીરું અને 5 ચમચી હળદર, અને મીઠું સ્વાદ અનુસાર લઈ લઈશું. તો આવો જોઈએ કેવી રીતે આપણે આજે આ શાક બનાવશું. હવે આમાં ટમેટા અને ગોળ સિવાયની જે પણ વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓને મરચા, બીટ, આદુ, ધાણા, જીરું, લવિંગ, તજ, ખસખસ, તલ અને લાલ મરચા, આ બધી વસ્તુઓને હું મિક્સરમાં પીસી નાખવાની છું અને એક સરસ થીક પેસ્ટ બનાવવાની છું. ચાલો આપણે કરી લઈએ. બધું જ મસાલો મિક્સ કરીને મિક્સરમાં એકદમ સરસ રીતે મેં એને પીસી નાખ્યું છે. હવે આપણે વઘાર કરવાની તૈયારી કરીશું.